થોડીક અલગ ઓળખાણ માટે આનું નામ આપણે હવે પાડવાનું છે. તો એક નંબર દેખાય બાકી જો કેવું મસ્ત લાગે. આ નવું નાખ્યું હે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને અત્યારે સવારના 8:30 જેવું થયું છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો છે જે આડવા જાય છે એ આડી ગઈ છે અને આ ઘરે રહે એ બધી છે. અને આજે આની આપણે વાત કરવાની હતી કે જે આપણે ધમોડિયાનું નામ રાખ્યું હતું ને એમાં થોડોક ફરક કરવાનો છે હવે. કારણ કે શું ધમોડિયા નામના બુલ તો ઘણા બધા છે, એટલા માટે થોડીક અલગ ઓળખાણ માટે આનું નામ આપણે હવે પાડવાનું છે ધોરીનો. ધોરીનો સમજે એટલા માટે જો હવે તો કમ્પ્લીટ હરે ફરે. બાકી આ બધા જો અહીંયા ખાય છે ને અમુક ઊભા છે. તો હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે. આ એક જણાવવાનું હતું અત્યારમાં, તો એ જણાવી દીધું તમને કે ધમોડિયામાંથી નામ કરી નાખ્યું ધોરીનો. તો જઈએ હવે પાંજરાપુર. તો હવે મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા ને પાંજરાપુર આવી અને બધું ચેક કરી લીધું છે. કાંઈ નવો કેસ નથી, પણ અહીંયા જોઈ શકો છો વાડાની અંદર છે નીણનું કામનું તો ઓકે થઈ ગયું છે. સિંગાની કટ્ટી નાખી છે આજે. લીલું કાલે તો આવ્યું હતું, આજે કાંઈ નથી આવ્યું. અમે થોડોક ટાઈમ સોલ્ટેજ રહેશે જ નહીં. અત્યારે જો આવી રીતે મસ્ત સિંગાની કટ્ટી નાખી છે. તો હવે થોડી વારમાં છે બધા ઢોર આવશે અને ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું. તો આપણે છે થોડી વાર રાહ જોઈ, ત્યાં જોઈ શકો છો આપણી પાછળ છે બધા ઢોર આવી ગયા છે અને બધા નીણ ખાય છે. તો એ નીણ ખાય ત્યાં સુધીમાં આપણે છે જે આ પાડા રહ્યા ને બધા નવા આવ્યા છે એ બધાને ટેગિંગ કરવાનું છે. તો ટેગિંગ કરી નાખીએ ત્યાં સુધીમાં બધા નીણ ખાઈ લે અને પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરશું. ડ્રેસિંગમાં તો એક ગાય જ છે જે પગવાળી છે, એમાં આપણે રોજ ડ્રેસિંગ કરીએ. એના સિવાય અત્યારે શાંતિ છે, કાંઈ છે નહીં બધું ઘણું કામ. એટલા માટે તો હવે ટેગ લગાવી નાખીએ ને પછી ડ્રેસિંગનું કામ કરશું. તો આપણે છે પાડાને બધાને ટેગ લગાવી અને પછી ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું હતું અને ડ્રેસિંગનું કામ થઈ ગયું છે ઓકે. ડ્રેસિંગમાં એક પગવાળીને છે એ પાટો બદલ્યો છે, એના સિવાય તો બીજું કાંઈ હતું નહીં. નહીંતર એક નહીં પણ 2 ઓપરેશનવાળા છે એને કરી નાખ્યું છે. જોઈ શકો છો આ ગાય આપણા કને આવી છે, તમને ખ્યાલ જ છે. ઓપરેશન ફેલ છે એને ડ્રેસિંગ થઈ ગયું છે. એક અહીંયા બેઠી છે જો, આને ડ્રેસિંગ થઈ ગયું છે અને એના વગરની પણ એક છે, બધાને થઈ ગયું. અને અત્યારે છે જે આંધળી ગાયો છે એની આંખમાં દવા નાખવાનું કામ ચાલુ છે, તો એ કરી નાખશું અને પછી જઈશું આપણે હોસ્પિટલની અંદર. ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો પછી આપણે છે પાંજરાપુર તો કાંઈ નવું કામ હતું નહીં, કાંઈ નવો કેસ હતો નહીં. તો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને ગૌશાળાએ આવીને જોઈ શકો છો નીણ નાખી દીધી છે. તો બધા ખાવા માંડ્યા. બાકી આર્ય રતન હવે ઊભી થઈ છે આરામ કરીને અને આર્ય આપણી પારેવ પવિત્રા બધા જો કમ્પ્લીટ લાઇન ટુ લાઇન ખાય છે. અને બાકી આજે મકાઈ આવવાની હતી પણ હજી આવી નથી, એટલે મારા ખ્યાલથી થોડી વાર રહીને આવે કે શું ખબર. તો આવે ત્યારે મકાઈ નાખશું, નહીંતર અત્યારે સૂકી જાર નાખી છે અને બધા ખાવા માંડ્યા ઓકે. તો હવે તો અહીંયા બીજું વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી. આ રહ્યો પાણી ભરવાનું કામ જોઈ શકો છો અહીંયા ચાલુ છે. જો આવે હેરું ને પાણી. અને હવે છે આગળ જાય રામ લખન છે, એમાં છે રામને આજે નવું કોટિયું પહેરાવ્યું છે, એ તમને બતાવી દઉં અને પછી જાશું આપણે ઘરે. તો હવે આપણે છે આ બંને પાસે આવી ગયા હતા. તો જોઈ શકો છો આ રામ છે એને જો કોટિયું કેવું લાગે, સરસ લાગે ને. આપણે અહીંયા આવ્યા ને ત્યારે ઊભો થયો, જો કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી આપણે તો એક નંબર દેખાય. બાકી જો કેવું મસ્ત લાગે. હવે આને પહેરાવવાનું છે, એને ખાલી શું દોરી નાખી છે અત્યારે. આ સાંજે કદાચ પહેરાવી દઈશું. લાયા તો બેયના છે પણ આને સવારના બાંધ નાખ્યું. અરે આ ઉપરની દોરીને બધી હજી કાપવાની બાકી છે. જો આમ ગાંઠું દેવાની બાકી જ છે હજી તો, પણ કેવું સરસ લાગે ને. બાકી મસ્ત. તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. પિંજરાની અંદર ચેક કરી લીધું, ક્યાંય કાંઈ નવો કેસ નથી. બાકી જોઈ શકો છો અહીંયા જે આ ઘેટા બકરાનું અને આ બધા કૂકડાનું ને જે પિંજરું છે એનો દરવાજો તૂટી ગયો હતો. તો આ વીરાભાઈ છે એ રિપેર કરે છે દરવાજો. આ પતરું તૂટી ગયું હતું ને, આ નવું નાખ્યું હે. હા હા હો, નવા બોલ થઈ ગયા. આ જે છે ને અંદરના પિંજરામાં આ જે કુંજ છે, મોર છે, આ કૂકડા છે, એનું આ પિંજરું છે અને એનો એક દરવાજો તૂટી ગયો હતો, એટલા માટે રિપેરિંગનું કામ ને ચાલુ છે. તો પાંજરાપુરથી છે પછી આપણે એક જગ્યાએ પર્સનલ કામથી બહાર જવાનું થયું, સામખેરી જવાનું થયું. એટલા માટે છે આપણે આપણી ગૌશાળાએ નહોતા પહોંચ્યા, તો કાંઈ બતાવ્યું નહીં તમને. અને ગૌશાળાએ છે ચેતનભાઈ અને એક બીજા ભાઈ છે બધું સંભાળી લીધું હતું, બધું કામ ઓકે કરી નાખ્યું હતું. અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા છે. અત્યારે 10 વાગી ગયા, થોડુંક આવતા આવતા મોડું થઈ ગયું છે. ઘરે આવી ગયા છે અને અહીંયા જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં અત્યારે બેઠા. બાકી જો આ જે છે ને આનું નામ આજે બદલાવી નાખ્યું. સવારના મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે જે
તો મોડિયો હતું નામ એમાંથી આપણે ધોરીનો કરી નાખ્યો છે. જો બંને મા દીકરો જો આ ધોરું બી અને આ એનો વાસડો ધોરીનો. પગે આ વાસડી અહીંયા આ નીલું આ અહીંયા બેઠી છે. જો બધી ગાયો શાંતિથી અમુક ખાય છે ને અમુક બેઠી છે. તો એ જ છે ને હવે તો બીજું કંઈ કામ નથી, જમી અને સુવાનું છે, થોડુંક એડિટિંગનું કામ કરવાનું છે એ જ. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.